બ્રહ્મવિહારી સ્વામી 2018માં સમય હતો. તે એક જગ્યાએ ગયા સેવા લેવા, પછી એને બેસાડ્યા, બધી વાત કરી, આમંત્રણ આપ્યું. પછી કીધું શું છે સ્વામી? તો કે હરિપ્રસાદ સ્વામીનો પ્રાગટ્ય દિવસ અમે ઉજવીએ છીએ અહીં તેલાવની ધરતી પર, સાણંદની બાજુમાં. તો એમાં કંઈક સેવા આ પધારજો તમે, એને કંઈક સેવા થાય તો કરો. તો કે શું સેવા કરે? તો કે આમ તો ચોખાની વાત છે. એમને ચોખાનો વિચાર આવે, બાકી તો જુઓ તો બધું ને, સમય એમ ચોખા એકલા થોડા ખાય છે, બધું જ જોઈએ. ઘી બી જોઈએ, તેલ બી જોઈએ, લાડુ બી જોઈએ, રોટલી બી જોઈએ, શાક બધું જ જોઈએ. તો કે ચોખા? તો કે સારું, કેટલા ચોખા લાગશે? આપણે કલ્પના નહીં ને, આપણે તો કહીએ કે એક ગુણના આટલા. પેલો કે નહીં, કેટલી ગુણ ચોખા વપરાશે, તમે ખાલી માપ કહી દો. એટલે એને હરિપ્રકાશ સ્વામીને પૂછીને કહ્યું કે આટલા ચોખા લાગશે. પેલા ત્યાં જ બેસીને કહ્યું કે બાસમતી મોકલાવું કે પેલા ગમે તે? તો કે ભલે વાંધો નહીં. પેલાએ ફોન કરીને કહી દીધું એક પાર્ટીને કે આ ટ્રક ભરીને ચોખા તેલાવની ધરતી પર સમયો ચાલે ત્યાં પહોંચાડી દો. પછી બ્રહ્મવિહારી સ્વામી પૂછ્યું કે સાહેબ, અમે પહેલી વાર તમને મળીએ છીએ અને આખા ટ્રક ભરીને તમે ચોખા આપો છો, તો તમે કોઈ રીતે યોગમાં છો, શું છે એમ? તો કે મારું જે કાંઈ છે ને હરિપ્રસાદ સ્વામીનું છે એમ. તો કે કેવી રીતે એમ? ત્યારે એને કીધું કે અમે અંકલેશ્વરની અંદર રહેતા હતા અને ત્યારે હરિપ્રસાદ સ્વામી એક સત્સંગીને ઘેર આવ્યા હતા. અને ત્યાં સત્સંગીએ સમયો હશે તો સત્સંગીએ સ્વામીજીને સેવાનું પૂછ્યું અને સ્વામીજીને સેવા આપી. તો કે મારા મધર છે ને કે દૂર ઊભા રહીને દર્શન કરતા હતા. તો કે સ્વામીજી કીધું કે બધાનું થઈ ગયું? તો કે હા. તો કે પેલા બેન ઊભા છે એમને બી કહો કે કંઈક સેવા આપે. એટલે બેનને કહ્યું કે સ્વામીજીને કંઈ સેવા આપી છે? અમે બધા આપીએ છીએ. પેલા બેનની આંખમાં આંસુ આવી ગયા, કારણ કે એની પાસે કશું જ નહોતું. પછી એને યાદ આવ્યું કે નાકમાં કંઈક પેલું સોનાનો તાર જેવું હોય ને, 1/2 ગ્રામનું જેવું. તો આટલું છે. તો કે મારી મમ્મીએ તે વખતે જ કાઢીને ધોઈ અને પછી સ્વામીજીને અર્પણ કર્યું હતું. તે દિવસે સ્વામીજી સંકલ્પ કર્યો હતો, આજે આખા ઇન્ડિયામાં એક મોટું સિટી એવું નથી કે જ્યાં મારી બિઝનેસની ઓફિસ ના હોય. શું લીધું ને શું આપ્યું? શું લીધું ને શું આપ્યું?